10,000 જો લેવાના મારું ઘેર જવું પડશે. કેમ? 10,000 થી ગાડી થોડી ચાલે. તો પહોંચો કેટલું છે તો ખબર પડે. મેં તો મારી કીધું તો પછી એકાઉન્ટન્ટ કરવું પડશે. તો મારે એકાઉન્ટન્ટ કરવું પડશે. કેમ? એક વખત કરી પણ હવે મારે કરવું પડશે. પૈસા કરાવવા. સાચું ક્યાં છે ખોટું ક્યાં છે? મને તો કાલ સવારે જ મેં પકડ્યો ને કે હજી 2 દાડા કર્યું છે. આ શનિ રવિ છે હવે સોમવારે વાત. ક્યાં પકડ્યો? ક્યાં પકડ્યો? અને તું કે મને 10,000 આપી ગયું ખુદ. તમને ક્યાં ભેગો? નામ જાય મને એટલાથી ગાડી અભી હાલ જવું ઘરમાં. અભી હાલ જવું. મારે કઈ જોવું નથી એમાં. મોઢેથી કીધું બધું માન્ય. અને 10,000 આપી ગયો તો વાંધો નહીં. વ્યવહારોનું જોયું જ નથી. નંબર છે રીંગ મારો અહીં બોલે. અહીંયા નહીં બોલાવો. અહીંયા નહીં બહાર. મારે મૂકી દેવાનું છે. કાલ સવારે જ મને કહ્યું 10,000 આપી ગયું. કેટલું છે તો કરી પણ શું છે? બહુથી સંતોષ નથી. તો કેટલાથી છે? કેટલાથી છે? બધું થઈ જશે. આપણે બહુ મસ્ત પોઈન્ટ દબાયો. ઝઘડો રૂપિયા લેવાના છે ને કેટલા? મને 50 નું કીધું. હું તો એ પ્રમાણે હેડું છું. 50 તો દુકાન ના છે. 40-50 તો આશરે દુકાન ના છે. મારા ધંધામાં છે. 40-50 માં તારા ધંધામાંથી જ મેં આપેલા મને શી વર્તન. બાકી ઘેરથી લાવી ના લે છે તો જુદા. હું તને આંકડો ગઈ તને કાર્ડ ચડશે અને તું એના પર કાર્ડ ચડાવી દઈશ એકદમ. અત્યારે જ હું એકાઉન્ટન્ટ કરી નાખું ધ્યાન છું. એટલે તો કહું છું. કેટલા છે એટલે જ તમને કહું છું. 1 ને 65 નો 1 ને 65 નો આંકડો છે મારો લેવાનો. પછી 10,000 લઈ શકે ચાલતું છે. એના ઘેર સુધી હું કોઈ જોયો નહીં. અને હું જોઉં ને તો 56 જણા પૂછવા મળે કેમ આવ્યા બધું કાકા કેમ આવ્યા. ચર્ચાનો વિષય થઈ જાય. કેતો નહીં હોય કે વ્યાજ આપીશ કે આવું તેવું. વગર વ્યાજ ના છે. વ્યાજ નથી. લીધું ચેક બેક છે તમારી જોડે? જો હા બસ અમે બાયડીના લખવો થઈ ગયો. આ મોઢાનો એક સાઈડનો 3 મહિના દવા કરાવી.
આરામ થઈ ગયો. રોજ રોકડા ડોક્ટરને આપવા પડતા તો બચ્ચું કાકા સહાય કરતા ઘેરથી લાવી રોકાઈ દીધું તમે બધું. એ સિવાય રોટલા ખર્ચ ચાલી એ બધું જુદું. મારે 1 ને 65 નો આંકડો લેવાનો છે. કેટલો ટાઈમ છે? ટાઈમ કેટલો? ટાઈમ તો 12 મહિના જ્યાં બધા થઈ ગયું. અત્યારે થોડે થોડે કરતા થોડે કરતા 12 મહિના થઈ ગયા. કીધું આ શનિ રવિ છે ને આપણે પ્રસંગ છે એટલે કીધું હમણાં કઈ બોલવું નથી. આ પ્રસંગ પતી જવા દો પછી અમિતનો આંકડો કહી દઉં અને એનું એકાઉન્ટન્ટ કરવું પડશે જો ના કાઢે. પૈસા આવી ગયા છે એને કે મને 3 જણાએ કીધું. આ સોમાએ કીધું કે એના સોદો પતી ગયો પૈસા આવી ગયો. અહીં બોલાવીને પૂછ્યું મેં. આ તો મેં સામેથી કીધું તો તમારા ભાઈબંધના રૂપિયા આવ્યા હમણાં. મેં કીધું આવ્યા હોય તો ઘરનું ફનગન થઈ ગયું હોય. હું આખી વાત ના ઉડાવી દઉં ઠીક છે. તમે ના કહેવાનું હોય ને તો કોઈ દાવ કહું નહીં. સોનું રાખવાનું નથી તો પતલાથી સોનું રાખવાનું નથી. સમજી લે મારી વાત. એટલે બાળકો માણસ નથી. હું ખોઈ નાખીશ ને તો કહી દઈશ કે ખોઈ નાખ્યા. જુગાર રમી નાખ્યો ખોઈ નાખ્યો. પણ જો વરવાના છે અહીંયા વારવાના જ છે. એમ કેમ પ્રકારે પૈકી હાથ પગ ભાગીને પણ બાપા કેવડાવવાના પૈસા જોઈએ તો પછી તમાશો કરવો પડે. કોઈને જાણતું પતી ગયું એવું કે પતી ગયું એવું કે સોદો પતી ગયો તો પછી કેટલી વાર કેટલા લાવ્યો છે? 3 કરોડ નો સોદો છે. 3 કરોડ માં કેટલાના ભાગ છે ખબર છે? એક એની બેનનો, એક પેલાનો નાનાનો અમેરિકાનો. એટલા મોટાના નહીં. આ આવે છે ને એને એના ભાગલો આપી દીધો કાઢી કાયદેસર જમીન. અને એનો ભાગલો કાઢવા માટે કરેલો સોદો કેન્સલ થયો. વડોદરાની પાર્ટી જોડે જે સોદો કર્યો હતો એ કેન્સલ થયો. આ બીજી પાર્ટી તૈયાર થઈ લેવા. આ અહીંયા જ રહે છે, કઈ દૂર નથી, હરિદ્વારમાં. લેવાની પાર્ટી અહીંયા જ રહે છે. હા, લેનાર પાર્ટી હરિદ્વારમાં જ રહે છે. એના ભાઈએ ના પાડી ને તો મારે જમીન નથી વેચી, મારો ભાગ મને કાઢી આપો. એટલે કાયદેસર એનો ભાગ કાઢી નાખ્યો. હાથ બહારના ઉતારામાં. એટલે પેલાને જમીન ઓછી પડી અને નાખો તો પેટ્રોલ પંપ. પછી નાની જગ્યામાં પેટ્રોલ પંપ થાય કેવી રીતે કાયદેસર?
હજી એને મંજૂર ના થાય. શું હતું બોલો? બપોરે હા શું હતું? હા? કાંઈ નહીં, મજાક કરું છું યાર. તને એવું ગમે? એવું નહીં, એમ મગજ ઉપર નહીં લેવાનું. કશું નતું, પણ આ તો ખાલી વાત છે. હા? કેમેરામાં બતાવે સમજી એવું હતું. હા એવું આપણે કઈ એવું હતું કોઈ જાતનું નહીં. આ ખાલી મજાક કરીએ, કાયા કરીએ બીજું કંઈ નહીં. મસાલા બચુકા બનાવેલા છે? અરે બચુકા બચુકા કઈ આવડું નામ અલગ અલગ હા વિશાલ નહીં આપવાનું. ડબ્બો આવે નવો પાછળ હારા છે. રાતે હતા તમે રાતે મીટિંગમાં તો મશીન લગાવીને આવતા હોય તો સંભળાય તો ખરું? મીટિંગમાં શું બોલા શું ના બોલા સંભળાય જ નહીં તો આપણે કઈ જરૂર નહીં. ખાલી આપણે બે હોવા જોઈએ. ઘરમાં બંધ થઈ ગયા નહીં જતા આવો. તમે નિશ્વાસ હતા એટલા તો અત્યારે આમ સારી આમ જિંદગી જીવો સમજી લો. સાચું કા બધી વાત